કેમ છે બાળકો? મજામાં? હવે જો આપણે 11મા પ્રકરણમાં રેખા શબ્દ છે એ ટોપિક પૂરો કરેલો છે. 11.1 11.2. હવે 11.3 એ ટોપિકનું નામ છે સમતલ. એટલે આજે પહેલાં આપણે બધા સમતલના સૂત્રોથી શરૂ કરીશું. પહેલાં સૂત્રો જોઈશું અને પછી દાખલા. તો પહેલાં સૂત્ર જ લખીએ. હવે સૂત્ર હું લખીને સમજાવી દઉં એટલે પહેલું કામ તમારે એ કરવાનું. હવે તમને ખ્યાલ જ છે કે પહેલાં ફર્સ્ટ ક્લાસ સૂત્ર તૈયાર કરી દેવાના, સમજી લેવાના. પછી દાખલામાં તમને ખબર છે કે કશું જ નથી, જે છે સૂત્ર ને એની સમજૂતી છે. બરાબર છે? તો હવે એક ટોપિક જોયો એટલે ખ્યાલ આવી ગયો ને. 10મું પ્રકરણ એ સદિશ જ હતું. તો હવે એ ખબર છે, તો પછી એનો સરસ રીતે અમલ કરવાનો છે આપણે. તો કરીશું શરૂ. જુઓ, પહેલું સૂત્ર. એક રફ આકૃતિ દોરું છું, એક્ઝેક્ટ નહીં. આ ઉગમ બિંદુથી સમતલ પર લંબ લો, ઓપી. આ લંબનું માપ ડી હોય. ઓકે, આ લંબનું માપ ડી હોય. આ જે પી છે એનો સ્થાન સદિશ આર બાર હોય. પી આર એનો સ્થાન સદિશ ટૂંકમાં આર હોય. તો પહેલાં આટલું લખી નાખું. ઉગમ બિંદુથી સમતલ પરના લંબની લંબાઈ ડી છે. આ ઓપી કિરણ એને હું સદિશ એન કહી દઉં. શું કહી દઉં? સદિશ એન. ઉગમ બિંદુથી સમતલ ને લંબ સદિશ એન. તેથી આ એન કેરેટ એને કહેવાય એકમ અભિલંબ સદિશ. ખાલી સૂત્ર નહીં, બધી માહિતી પહેલાં આપીશ, પછી સૂત્ર લખીશ. ઉગમ બિંદુથી સમતલ પરના લંબની લંબાઈ ડી એટલે અભિલંબ કહેવાય. સમતલ પરનો એ અભિલંબનો સદિશ છે એન. તો એન કેરેટ એટલે એકમ અભિલંબ સદિશ. ટૂંકમાં સદિશ ભાગ્યા અનુમાન. એન સદિશ એની દિશાનો એકમ સદિશ એટલે એન કેરેટ. એટલે સદિશ એન ભાગ્યા અનુમાન એટલે એને એન કેરેટ કહી દીધો. જો આ હોય તો સમતલનું સદિશ સમીકરણ આર ડોટ એન કેરેટ બરાબર ડી. હવે આ સદિશ આર જુઓ, તમને એન કેરેટ અને ડી એકદમ સ્પષ્ટ થઈ ગયું. આર મેં અહીંયા લખ્યો છે કે આ પી સમતલ પર થઈ ગયું. થઈ ગયું પી. તો એ સમતલ પરના બિંદુ પીનો સ્થાન સદિશ આર છે. ઓકે, આમ કહી દો. ઓકે, હવે કાર્તેજીય સમીકરણ બીજું. સમતલનું કાર્તેજીય સમીકરણ, આને સદિશ સમીકરણ કહેવાય. હવે કાર્તેજીય સમીકરણ. આ આર છે એ એક્સ વાય ઝેડ હોય. એનો સ્થાન સદિશ શું કહેવાય? આર એટલે એક્સ વાય ઝેડ. આ એન કેરેટ એટલે એકમ સદિશ, તો એની દિક્કો સાઇન એલિમેન્ટ કહેવાય. ટૂંકમાં એલિમેન્ટ આ એક્સ વાય ઝેડ ડોટ કરું તો શું આવે? એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ બરાબર ટી. તો આ થઈ ગયું સમતલનું કાર્તેજીય સમીકરણ. જો યાદ આટલું જ રાખવાનું હોય કે સદિશ તો કે આર ડોટ એન કેરેટ, અને ખાસ એન કેરેટ બોલજો એટલે ખ્યાલ રહીએ કે એકમ સદિશ, સદિશ નહીં. આ અભિલંબ સદિશ છે એન, એનો એકમ સદિશ આર ડોટ એન કેરેટ બરાબર ડી. આને કહેવાય અભિલંબ એકમ સદિશ, એકમ અભિલંબ સદિશ. કાર્તેજીય એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ બરાબર ડી. તો આમાં યાદ હોય કે એલ એમ એન એટલે એન કેરેટ છે, એના ઘટકો ટૂંકમાં એની દિક્કો સાઇન. એક્સ વાય ઝેડ
એટલે સમતલ પરનું બિંદુ વ્યાપક રીતે આર એ છે. ડી એટલે તો ઉગમ બિંદુથી સમતલ પરના લંબનું માપ છે. ઓકે, અહીંયા નંબર 1 આપી દઉં. હવે 2 મૂળ વસ્તુ સૂત્રો છે, નંબર જોવાની જરૂર નહીં. એક બિંદુ એ એનો સ્થાન સદિશો એ માંથી પસાર થતા અને સમતલને લંબ દિશાનો સદિશ n હોય તો હોય તેવા સમતલનું પહેલું સદિશ સમીકરણ r માઇનસ a ડોટ n બરાબર 0, અથવા આનું જ બીજું સ્વરૂપ છે r ડોટ n a ડોટ n. ઓકે, r ડોટ n a ડોટ n. બીજું કાર્તેજીય સમીકરણ. હવે જુઓ, તમને એ તો ખબર પડી ગઈ કે આર એટલે XYZ સમતલ પરનું બિંદુ વ્યાપક કોઈ પણ રેખામાં જેમ હતું એ જ રીતે. એ એટલે આ બિંદુમાંથી આ બિંદુમાં સમતલ પસાર થાય છે, બરાબર છે. અને એટલે સમતલને લંબ દિશાનો સદિશ. તો જુઓ, અહીંયાથી આ સ્વરૂપમાંથી હું બતાવું છું, આમાંથી બતાવું. ચલો, આ XYZ, આ X1 Y1 Z1 હોય અને આને ABC કહું તો આ X માઇનસ X1 Y માઇનસ Y1 Z માઇનસ Z1 ડોટ ABC લવ એટલે શું થાય? A X માઇનસ X1 પ્લસ B Y માઇનસ Y1 પ્લસ C Z માઇનસ Z1 બરાબર 0. ઓર આના પરથી લો, આ XYZ આ ABC તો ડોટ શું થાય? AX પ્લસ BY પ્લસ CZ. અને એ ડોટ એન તો કોઈક સંખ્યા આવી જાય અચળ, એટલે એને કહેવાય ડી. તો જુઓ, કોઈ એક બિંદુ એમાંથી પસાર થતું હોય અને સમતલને લંબ દિશાનો સદિશ એન હોય. હવે જુઓ, આ બી એન છે, આ બી એન છે અહીંયા, અને આ એન કેરેટ છે. મિક્સ ના કરતા. અહીંયા ઉગમ બિંદુથી સમતલ પરના લંબની વાત નથી. કોઈ એક બિંદુમાંથી પસાર થતું હોય અને પછી આ સમતલને લંબ દિશાનો કોઈ પણ સદિશ ચાલે. ઉગમ બિંદુથી લંબની કોઈ વાત નથી. આમાં ફિક્સ છે કે ઉગમ બિંદુથી સમતલ પરનો લંબ છે એને સદિશ આપણે એન કીધો છે, જ્યારે અહીંયા માત્ર લંબ દિશાનો કોઈ પણ સદિશ છે. તો એમાંથી પસાર થાય, લંબ દિશાનો સદિશ એન હોય તો એનું સદિશ સમીકરણ r માઇનસ a ડોટ n બરાબર 0. r એટલે સમતલ પરનું બિંદુ વ્યાપક XYZ લેવાય. એ એટલે જેમાંથી સમતલ પસાર થાય છે X1 Y1 Z1 લેવાય. n એટલે સમતલને લંબ દિશાનો સદિશ એને ABC લેવાય. તો આ સ્વરૂપ અથવા આ સ્વરૂપ. અને અહીંયા આ જે બોલીએ છીએ કિંમત મૂકી દઈએ તો આ કાર્તેજ્ય થઈ ગયું, આ સદિશ આ કાર્તેજ્ય. બેમાં બબે સ્વરૂપ છે. મને કયું પસંદ છે? ચાલે બંને. હું મોટે ભાગે આ સ્વરૂપ લઈશ, સદિશમાં આ લઈશ. r બાર ડોટ n બાર બરાબર a બાર ડોટ n બાર. બોલું છું સિમ્પલ, r ડોટ n બરાબર a ડોટ n. બાર બોલવાની ટેવ હોય, જૂની સિસ્ટમમાં બોલતા હતા એટલે. r ડોટ n બરાબર a ડોટ n સદિશ સમીકરણ. કાર્તેજ્ય ax પ્લસ by પ્લસ cz બરાબર d. જો આ કાર્તેજ્ય હોય ને તો એમાં XYZનો સહગુણક ABC એટલે આ સમતલને લંબ દિશાનો સદિશ થાય. એને બોલાય અભિલંબ સમતલનો. શું બોલાય? અભિલંબ. ABC. ટૂંકમાં કાર્તેજ્ય પરથી સમતલનો અભિલંબ જોતો હોય તો આ XYZનો સહગુણક નિશાની સાથે લઈ લેવાનો. એ થઈ ગયો સમતલને લંબ દિશાનો સદિશ n. બોલો, ખ્યાલ આવે? 4 સૂત્ર લખ્યા, આમ 2 જ છે. સદિશ કાર્તેજ્ય એટલે 4 થઈ ગયા. આ ફિક્સ છે પહેલું કે ઉગમ બિંદુથી સમતલ પરના લંબ માટે છે, એની લંબાઈ d છે. પછી આ લંબ રેખાખંડ જે આવે એનો સદિશ n હોય તો એનો એકમ અભિલંબ સદિશ n કેરેટ
અને આર એટલે સમતલ પરનું બિંદુ. આ એન કેરેટ છે એટલે દિક કોસાઇન એલ એમ એન લખું તો પહેલું સૂત્ર આર ડોટ એન કેરેટ બરાબર ડી. બીજું એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ બરાબર ડી. સદિશ કાર્તેજ્ય. એ જ રીતે અહીંયા બે એમાંથી પસાર થાય. એન છે સદિશને લંબ દિશાનો સદિશ હોય તો સદિશ સમીકરણ હવે સીધું આ બોલું છું આર ડોટ એન બરાબર એ ડોટ એન. કાર્તેજ્ય એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ બરાબર ડી. સૂત્ર યાદ હોવું જોઈએ અને આ સમજૂતી ખબર હોવી જોઈએ તો દાખલામાં લઈએ ને કે ભાઈ આ આપ્યું છે. બરાબર છે, જોઈ લો. હવે જુઓ આગળ. ત્રણ ભિન્ન બિંદુ હોય એ બી અને સી માંથી પસાર થતા સમતલનું નંબર ના જોતા ભાઈ, એવું તો હું યાદ નહીં રાખતો. એ બી સી માંથી પસાર થતા સમતલનું પહેલું સદિશ સમીકરણ આર માઇનસ એ ડોટ બી માઇનસ એ ક્રોસ સી માઇનસ એ બરાબર 0. આર માઇનસ એ ડોટ બી માઇનસ એ ક્રોસ સી માઇનસ એ બરાબર 0. બીજું આનું કાર્તેજ્ય સમીકરણ. હવે જુઓ, આ સદિશ સમીકરણ સમજવું હોય તો હું તમને એક વસ્તુ બતાવી શકું કે એ બી સી ત્રણેય બિંદુ સમતલ પર છે તો આને એ બી કિરણ કહેવાય અને એસી કિરણ કહેવાય કે નહીં? એ બી ક્રોસ એસી એટલે સમતલ પરના બે સદિશ ત્યાં. આ સ્થાન સદિશ છે. સદિશ અને સ્થાન સદિશમાં ફેર તમને ખબર છે, હવે ફિઝિક્સમાં ભણેલા જો પુષ્કળ, એટલે બહુ કથા નહીં કરતો. તો સમતલ પરના બે સદિશ એ બી કિરણ એસી કિરણ એનો ક્રોસ લઉં. આ ક્રોસ લઉં ને તો યાદ કરો કોઈ પણ બે સદિશનો ક્રોસ લઉં ને એટલે એને લંબ દિશાનો સદિશ મળે. તો આ થઈ ગયો સમતલનો લંબ દિશાનો સદિશ એન. જો આર માઇનસ એ ડોટ એન બરાબર 0. સૂત્ર જ છે. કોઈ એમ કે સર હું આ સૂત્ર ભૂલી જાઉં છું તો હું એને કહું કે ત્રણ બિંદુ આપ્યા હોય એમાંથી એ બી એસી બે કિરણ શોધી લે, એનો ક્રોસ કરી દે. પછી આગળનું સૂત્ર હતું આર ડોટ એન બરાબર એ ડોટ એન. એમાં એન તરીકે બેનો ક્રોસ મૂકી દે અને એ તરીકે આ ત્રણમાંથી કોઈ પણ બિંદુ ચાલે. નોર્મલી આપણે પહેલું લેતા હોય છે. અને આર એટલે એક્સ વાય ઝેડ સમતલ પરનું વ્યાપક કોઈ પણ બિંદુ. જે રીતે રેખામાં હતું એ જ વસ્તુ આર છે અહીંયા સમતલમાં. સમતલ પરનું બિંદુ એક્સ વાય ઝેડ લઈ લેવાનું જ્યાં જરૂર પડે ત્યાં. સમજાણું શું કીધું એ બી ક્રોસ એસી બે સદિશનો ક્રોસ કરવું એટલે આ શું મળે? એને લંબ દિશાનો સદિશ. યાદ કરો તો આ બે સદિશ એ બી અને એસી તો સમતલ પર છે તો એ બી એસીને લંબ એટલે સમતલને લંબ. તો એન થઈ ગયો. જુઓ આગળનું સૂત્ર આવી ગયું આર માઇનસ એ ડોટ એન બરાબર 0. ટૂંકમાં આર ડોટ એન બરાબર એ ડોટ એન. હવેનું કાર્તેજ્ય સ્વરૂપ એક્સ માઇનસ એક્સ વન આવી રહ્યું, વાય માઇનસ વાય વન, ઝેડ માઇનસ ઝેડ વન. ડોટ ક્રોસ એટલે પેટી ગુણન અને પેટી ગુણન એટલે નિસ્સહાયક. આ એક્સ વાય ઝેડ એ એટલે એક્સ વન વાય વન ઝેડ વન, બી એટલે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ અને સી એટલે એક્સ થ્રી વાય થ્રી ઝેડ થ્રી. તો આ શું છે? બીજી આર એક્સ ટુ માઇનસ એક્સ વન, વાય ટુ માઇનસ વાય વન, ઝેડ ટુ માઇનસ ઝેડ વન. આ ત્રીજી આર એક્સ થ્રી માઇનસ એક્સ વન, વાય થ્રી માઇનસ વાય વન. હજુ ત્રણ બિંદુમાંથી પસાર થતાં સમતલનું સમીકરણ શોધવું હોય, મને કોઈ એમ કે શોધું, હું આ જ સૂત્ર લઉં, આ ના લઉં. આ લઉં તો પછી તો આ લેવું પડે ને. આ ક્યારે ઉપયોગ કરાય? ફિક્સ કીધું હોય એક મિનિટમાં કે સદિશ સમીકરણ લખો તો આ લખી આવવાનું. બાકી ત્રણ બિંદુમાંથી પસાર થતાં સમતલનું સમીકરણ એટલે આ જ સૂત્રનો ઉપયોગ કરીશ. અને આ સૂત્ર ભૂલી ગયા હોય આમ તો સહેલું જ છે, ભૂલાયું જ નથી. નિસ્સાકનું વિસ્તરણ સહેલું પડે તો પછી મેં બતાવી એ રીતનો ઉપયોગ કરી દઉં. બે સદિશનો ક્રોસ શોધી અભિલંબ શોધી અને આગળના સૂત્ર મૂકી દો. દાખલામાં બતાવીશ. ખાસ સમતલનું સમીકરણ શોધવું હોય તો આ જ સૂત્ર મૂકવાનું. આ તો ફિક્સ કીધું જ હોય કે સદિશ તો આ સૂત્ર લેવાય. બરાબર છે.
ચોથું, અક્ષો પર ABC અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ. આ તમને આવડે જ છે, જોઈ લો. x અપન a, y અપન b, z અપન c બરાબર 1. આવડે છે ને? અક્ષો પર એને બી અંતઃખંડ કાપતી રેખાંશ સમીકરણ 11મા ધોરણમાં ભણી ગયા છે. x અપન a પ્લસ y અપન b બરાબર 1. સમતલ છે એટલે આ ત્રીજો આવે z અપન c. એટલે આ x અક્ષ પરનો અંતઃખંડ, આ y અક્ષ પરનો અંતઃખંડ, આ z અક્ષ પરનો અંતઃખંડ. સાવ સહેલું. 5. આગળ હમણાં રેખા ટોપિકમાં મેં એક જગ્યાએ કીધું હતું કે બે રેખા હોય તો આપણે સમીકરણ શું લખ્યા? r બરાબર a1 લેમડા b1. યાદ કરજો. અને r બરાબર a2, અહીંયા કોઈક બીજો અક્ષર k b2. બુકવાળા જનરલી મ્યુ લખે છે, આ લેમડા નહીં કે. સમતલીય થવા માટેની બે રેખાઓ સમતલીય હોવા માટેની એટલે કે થવા માટેની એક સદિશ સ્વરૂપ શરત અહીંયા લખી નાખો. પહેલી, સદિશ સ્વરૂપમાં a2 માઇનસ a1 ડોટ b1 ક્રોસ b2. યાદ કરો, બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, એના સૂત્રમાં અંશ આ હતો. a2 માઇનસ a1 ડોટ b1 ક્રોસ b2 ભાગ્યા માન b1 ક્રોસ b2 ને છેલ્લે આખાનો માનાંક. મેં તમને કીધું હતું ત્યારે કે જો અંશ 0 થાય તો એ બે રેખા સમતલીય થઈ જાય. ઓકે. બીજું, કાર્તેજીય સ્વરૂપ. કાર્તેજીય સ્વરૂપ આને x2 y2 z2 કહો, આને x1 y1 z1 કહો. તો બાદ બાકી શું થાય? x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1. બી તમને ખબર છે, પહેલી વાર a1 b1 c1 કહેવાય, બે છે એટલે. અને બીજા બી એ b2 માટે a2 b2 c2. બી હોય તો નોર્મલી આપણે abc લેતા હતા. b1 b2 હોય તો 1 ને 2 નંબર આપી દીધો. તો આ રહ્યું, આ બાદ બાકી પહેલી હાર, આ b1 બીજી હાર ડોટ ક્રોસ નિસ્સહાયક. આમાં બી એવું છે કે કાર્તેજીય સહેલું પડે. ખાલી બે રેખાઓ સમતલીય છે કે નહીં ચેક કરવું હોય તો આ મૂકું, પછી સ્ટેપમાં તો આ જ મૂકવાનું છે. તેના કરતાં ડાયરેક્ટ આના મૂકો. ઓકે. છઠ્ઠું જોજો આગળ. બે સમતલો. તો પહેલું સમતલ r ડોટ n બરાબર d, પણ પહેલું છે એટલે n1 અને d1 કહીશ. અને બીજું સમતલ r ડોટ n d2, આ n2 ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. પહેલું સદિશ સ્વરૂપ, ટૂંકમાં સદિશ સમીકરણ. હવે જુઓ, અત્યારે મેં થિયરીમાં લખ્યું હોય સૂત્રમાં બે સમતલોના છેદમાંથી. હવે આમાં ક્યારેક રકમમાં એવું હોય કે આ બે સમતલોના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું, ક્યારેક એવું લખ્યું હોય કે આ બે સમતલોની છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. એ છેદ બિંદુ કે છેદ રેખા એને ટૂંકમાં કહેવાય છેદ. આ બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. પહેલું સદિશ સ્વરૂપ r ડોટ n1 પ્લસ લેમડા n2 ઇઝ ઇક્વલ ટુ d1 પ્લસ લેમડા d2. જે છે આ છે ભાઈ. બીજું કાર્તેજીય સ્વરૂપ. જો આ સદિશ સ્વરૂપ છે,
તો હું આનો ઉપયોગ જ નહીં કરું. ઉપયોગ આનો જ કરવાનો, કાર્ટેશિયન જ. જો આ એક્સ વાય ઝેડ, આ ABC પણ 1 છે એટલે A1 B1 C1, આ D1 ડાબી બાજુ, તો એનું કાર્ટેશિયન સ્વરૂપ થાય A1x B1y C1z માઇનસ D1 વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ, એનું કાર્ટેશિયન સ્વરૂપ થાય AX2 BY2 CZ2 માઇનસ D2. અરે ભગવાન, ઊંધું લખો ને, A2 B2 C2. અને આમ બી યાદ નહીં રાખવાનું ભાઈ. રકમમાં જ્યારે દાખલામાં સમતલનું સમીકરણ આપ્યું હોય, સદિશ સ્વરૂપ હોય કે કાર્ટેશિયન સ્વરૂપ હોય, આપણે કાર્ટેશિયનમાં ફેરવી દેવાનું કે પહેલાં એક્સ, પછી વાય, પછી ઝેડ, પછી અચળ પદને સામે 0. આ સ્વરૂપ ગોઠવી દેવાનું. પછી સૂત્ર શું મુકાય? પહેલું સમતલ વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0. આ સ્વરૂપ બી તમે ભણી ગયા છો 11મા ધોરણમાં. યાદ કરો, બે રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, તો કે પહેલી રેખા વત્તા લેમડા ઇન્ટુ બીજી રેખા બરાબર 0. યામભૂમિતિ એ જ અહીંયા છે. પહેલું સમતલ વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ બરાબર 0. આ કશું જ ગોખવાનું નહીં, એક વાક્ય યાદ રાખવાનું છે. લખવું તો પડે મારે, આમ સૂત્રમાં એ રીતે હોય થિયરીમાં, એટલે પણ યાદ શું રાખીશ? બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. જો આનું એ સ્વરૂપ લખું છું. પ્રથમ સમતલ લેમડા, બીજું સમતલ બરાબર 0. સૂત્ર આમ મૂકવાનું દાખલામાં. ખ્યાલ આવે? એના પછીનું સૂત્ર એક જ યાદ રાખજો. આમાંથી બીજું કંઈ યાદ રાખવાની કંઈ જરૂર નહીં. એના પછીનું બિંદુનું સમતલથી લંબ અંતર અથવા અંતર. જો બિંદુ કહેવાય A, સમતલ AX આનું કાર્ટેશિયન બે લખવા પડશે. એનું આ A કહેવાય x1 y1 z1, બધું લખી જ દઉં ને અહીંયા. એનું સમતલ આ બે સ્વરૂપ થી લંબ અંતર, પહેલું સદિશ સ્વરૂપ, તો બિંદુથી સમતલનું અંતર A.n માઇનસ D અપન માનાંક n. અને કાર્ટેશિયન તો અંતર માનાંક x1 py1 cz1 માઇનસ D અપન અંડર રૂટ a² પ્લસ b² પ્લસ c². જો આમાં બી એવું છે, મેં લખી બે દીધા, યાદ આ એક જ રાખવાનું. સમતલનું સમીકરણ રકમમાં દાખલામાં સદિશ સ્વરૂપ હોય તો આપણે આર એક્સ વાય ઝેડ અને એન એટલે ABC લઈ ડોટ કરી દેવાનું. પછી સૂત્ર આ જ મૂકવાનું. આ સૂત્રનો જો આ બી ભણી ગયા છે. બિંદુથી રેખાનું લંબ અંતર માનાંકમાં x1 પ્લસ by1 પ્લસ c અપન અંડર રૂટ a² પ્લસ b². એને ટૂંકમાં આપણે કહેતા કે જે બિંદુના યામ હોય એ રેખાના સમીકરણમાં એક્સ વાયના સ્થાને મૂકી દેવાનો માનાંક. અહીંયા બી જ છે. જો આ બિંદુના યામ સમતલના સમીકરણમાં એક્સ વાય ઝેડના સ્થાને મૂકી દેવાનો માનાંક. આ ડાબી બાજુ સામે 0 હોય થયો, છેદમાં અંડર રૂટ a² પ્લસ b² પ્લસ c². એ એટલે એક્સનો સહગુણક, બી એટલે વાયનો સહગુણક, સી એટલે ઝેડનો સહગુણક. એ તો ફિક્સ જ હોય. તો બિંદુથી સમતલનું લંબ અંતર આટલું જ યાદ રાખવાનું. બિંદુના યામ સમતલમાં સમીકરણમાં મૂકી દો એક્સ વાય ઝેડના સ્થાનેનો માનાંક, છેદમાં અંડર રૂટ a² પ્લસ b² પ્લસ c². ખાલી એક જ યાદ રાખવાનું. હું લખી બધું દઈશ,
પણ દાખલામાં ઉપયોગ કરવું એ યાદ રાખવાનું. અત્યારે કહી દઉં છું કે આ જ ઉપયોગ કરીશું. જ્યાં જ્યાં એવી જરૂર પડે ત્યાં મેં કહી દીધું. જો આ બે જગ્યાએ બરાબર છે. હવે જુઓ, બે સમતલો વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા n1 ડોટ n2 નો માનાંક ભાગ્યા માનાંક n1 માનાંક n2. ટૂંકમાં બે સદિશ વચ્ચેનો ખૂણો એ જ સૂત્ર છે, પણ બે સમતલો વચ્ચેનો ખૂણો એટલે જે બે સમતલ હોય એને બંનેને લંબ દિશાના સદિશ n1 અને n2 એની વચ્ચેનો ખૂણો એટલે બે સમતલ વચ્ચેનો ખૂણો. સદિશ સમીકરણ હોય તો એના પરથી n1 n2 લખી નખાય. કાર્તેજી હોય તો એના પરથી બે n1 n2 લખી શકાય. એ પાછું હું હજી દાખલામાં તો શીખવાડીશ જ. ટૂંકમાં સમતલને લંબ દિશાના જે બે સદિશ છે એ બે વચ્ચેનો ખૂણો એટલે સમતલ વચ્ચેનો ખૂણો. ખાલી અહીંયા માનાંક છે, એ તો આગળ રેખામાં હતું. એવું જ બીજું સૂત્ર, રેખા લખી દઉં સમીકરણ. અને સમતલ, હવે એક જ સ્વરૂપ લખું છું સમતલનું. ઓકે, ગમે તે એક લખ્યું. અહીંયા તમે કહેશો આ લખો ને, ચલો આ લખો. બરાબર છે. વચ્ચેનો ખૂણો જોજો થીટા હોય તો સાઇન થીટા બી ડોટ n અપન માનાંક બી માનાંક n. ટૂંકમાં રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એટલે રેખાની દિશાનો સદિશ બી, સમતલને લંબ દિશાનો સદિશ n, એ બે વચ્ચેનો ખૂણો બી અને n વચ્ચેનો ખૂણો. ખાલી ઉપર માનાંક છે તો આ પ્રકરણમાં હોય જ, તમને ખબર છે. બે રેખા વચ્ચેનો ખૂણો હોય તો એ ઉપર માનાંક હોય, ટૂંકમાં ધન જ આવે. બે સમતલ વચ્ચેનો ખૂણો હોય, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો હોય, બધે અંશમાં ડોટનો માનાંક છે. તો અર્થ એવો થયો કે રેખાની દિશા અને સમતલને લંબ સદિશ એ બે વચ્ચેનો ખૂણો એટલે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. પણ આમાં ખાસ જોવાનું આ છે, સાઇન થીટા છે, બાકી કોસ હોય. આ એક જ સૂત્ર છે કે જેમાં સાઇન થીટા પરથી થીટા મળશે. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો તો સૂત્ર શું મૂકવાનું છે? સાઇન થીટા. ખાસ યાદ રાખજો. બસ આટલા સૂત્રો છે. હવે આ બીજો ટોપિક સમતલ આપણે દાખલા ગણી શકીએ. જેને આ સૂત્ર સરસ રીતે સમજાઈ ગયો અર્થ અને યાદ રહી ગયા, સૂત્ર તૈયાર કરીને યાદ કરી દીધા, એને દાખલામાં કશું નવું બહુ કરવાનું આવશે નહીં. ગણવા તો પડે જ, પણ ફટાફટ આવડી જાય. તો ખાસ ધ્યાન દોરું છું, અહીંયા આપણે આ વિડીયોને પોઝ કરી દેવાનો, પહેલાં સરસ રીતે બધા સૂત્રો કરી દેવાના અને પછી હું જે દાખલા શરૂ કરું એ કરવાના. દાખલા પછી જ કરવાના. તો ચલો બધા શરૂ કરી દો સૂત્રો તૈયાર કરવાના. હા જુઓ, 7:11.3 શરૂ કરીશું. પહેલો, અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર આ બે વસ્તુ શોધવાની છે. એમાં પહેલો દાખલો, સમતલનું સમીકરણ આપેલું છે z બરાબર 2. હવે જોજો જરા, 0x 0y xz બરાબર 2 છે. તો આ સમતલને લંબ ઉગમ બિંદુથી સદિશ 0 0 1 થશે. તો માન n 0 0 1
ભાગ્યા આનો માન સોરી માન એન ડાયરેક્ટ લખી નાખવાનું 1 થાય 0 નો વર્ગ 0 નો વર્ગ ને 1 નો વર્ગ એનું વર્ગમૂળ તો n કેરેટ 0 0 1 જ થાય પાછો તો દિક કોસાઇન 0 0 1 આ દિક કોસાઇન કહેવાય અભિલંબની ઓકે દિક કોસાઇન હવે જોજો આ જે આવે ને માન n એનાથી આને બે બાજુ ભાગી દેવાના એકથી ભાગવાનું આજ આવે કે નહીં તો ઉગમ બિંદુથી સમતલનું અંતર આ થઈ ગયું પણ માનાંક વડે ભાગ્યા પછી ઓર આનું સૂત્ર છે ઉગમ બિંદુથી સમતલના અંતરનું માનાંક કેપિટલ ડી ભાગ્યા એન કેપિટલ ડી એટલા જે રીતે તમને વધારે સમજાય જો બીજા દાખલામાં થોડો વધારે ખ્યાલ આવશે અહીંયા તો 1 હતું એટલે બહુ કંઈ હતું નહીં જો બીજું ઓકે હવે આમાં ખ્યાલ આવશે તો સદિશ n આ સમતલને લંબ દિશાનો સદિશ ઉગમ બિંદુથી સમતલ પરનો જે લંબ રેખાખંડ છે એનો સદિશ 1 1 1 XYZ નો સહગુણક √3 क्यों તેથી n કેરેટ 1 1 1 ભાગ્યા √3 હવે તો આવડે ને આની દિશાનો એકમ સદિશ સદિશ ભાગ્યા એનો માન સૂત્રની જરૂર નહીં તેથી અભિલંબની દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 હવે ઉગમ બિંદુથી સમતલનું અંતર જો સૂત્ર લખું તો એમ લખીશ કેપિટલ ડી અપન માન એન અથવા એન કેરેટ ઓકે કેપિટલ ડી એટલા 1 √3 ઓર બીજી રીત આ સમતલને બે બાજુ માન એનથી ભાગી દઈશ √3 થી ભાગી દઈશ તો આ સીધું સામે આવે લંબ અંતર ટૂંકમાં લખી નાખું છું બેમાંથી જે તમને વધારે અનુકૂળ લાગે ત્રીજો એક્ઝેક્ટ આવો જ છે એટલે તમને આવડી જશે આમાં બરાબર છે ખાલી ઝેડમાં -1 છે 2 3 ઓછા 1 આવશે એન 2 3 ઓછા 1 કહી દીધું પછી તો આવડી જાય ને ચોથો જુઓ 5y + 8 = 0 આ ખાસ શા માટે લીધો ત્રીજો તમને ગણવા આપે કારણ કે ત્રીજામાં આવી જ રકમ છે એટલે આમાં જુઓ 8 છે ને એ તમે સામે જવા દો ને -8 લખો ને એ ના ચાલે સામે ધન જ હોવો જોઈએ શરત છે ફિક્સ તો આનો અર્થ એવો થયો 5y સામે ચાલો તો n હવે સીધું લખી નાખું જો x નથી એટલે એનો સહગુણક 0 y નો સહગુણક -5 અને z નથી એટલે એનો સહગુણક 0 ખ્યાલ આવી ગયો બસ પછી તો આનું આ છે ખાસ શું મેં બતાવ્યું કે અચળ સંખ્યા છે ને સમતલના સમીકરણમાં એ સામે જોવી જોઈએ જમણી બાજુ અને ધન જ હોવી જોઈએ એ ઋણ ના ચાલે કોઈ લખી નાખે 5y = -8 ચાલે ના ચાલે એટલે આને સામે જવા દીધા XYZ ઋણ હોય તો ચાલે કારણ કે એ અભિલંબના સદિશમાં અહીંયા નિશાની ઋણ આવી જાય પણ અચળ તો ધન અને સામે જોવું જોઈએ પછી એને લખાય તો આ 5 થઈએ તો n કેરેટ આને 5 થી ભાગી દો તો આ થઈ ગયું 0 -1 0 અભિલંબની દિક કોસાઇન
0 -1 0 ઉગમ બિંદુથી સમતલનું અંતર માનાંક ડી એટલે 8 કેપિટલ ડી ભાગ્યા n 5 અને બીજી રીત લખવી હોય તો બે બાજુ આનાથી ભાગી દો 5 થી -y બરાબર 8 ભાગ્યા 5 આવે એટલે 8 ભાગ્યા 5 ઉગમ બિંદુથી સમતલનું અંતર જે રીતે લખો એક્ઝેક્ટલી 1 માર્કના MCQ છે પેપરમાં રીત તો દર્શાવવાની આવતી નથી MCQ એટલે તમે આનાથી ગણો કે આ રીતથી કરો જે તમારી ઈચ્છા આજે આપણે પહેલું સૂત્ર લખ્યું હતું ને એનો ઉપયોગ કરી દીધો ઉગમ બિંદુથી સમતલ પરના લંબની લંબાઈ d હોય સમતલને એકમ અભિલંબ n કેરેટ હોય તો lx + my + nz બરાબર d કાર્તેજીય સ્વરૂપ એનો ઉપયોગ કરી દીધો XYZ નો સહગુણક એટલે lmn અભિલંબની દિક્ કોસાઇન આ એનો ઉપયોગ છે અને પછી જે સામે આવે એને d કહેવાય એટલે આનાથી ભાગવા પડે એવું હું કહું છું જો આ રીત લઉં તો કારણ કે ત્યાં lmn એટલે દિક્ કોસાઇન છે દિક્ કોસાઇન એટલે આ હોય ઓકે હવે જોજો બીજો દાખલો ઉગમ બિંદુથી રકમ સાંભળજો તમારે પહેલાં વાંચવાની 7 એકમ અંતરે આવેલા અને અભિલંબ સદિશ 3i 5j - 6 કે હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો તો જુઓ ઉગમ બિંદુથી સમતલનું અંતર આ MCQ છે ખરેખર તો એટલે d 7 અભિલંબ સદિશ એટલે n 3i + 5j - 6 કે સમતલનું સદિશ સમીકરણ તો આ અભિલંબ સદિશ છે જ્યારે ઉગમ બિંદુથી સમતલ પરના લંબ માટે જે સમતલનું સમીકરણ જેમાં n કેરેટ છે તો પહેલાં મારે શું શોધવું પડે માન n તો આ 3નો વર્ગ 9 8નો વર્ગ 25 6નો વર્ગ 36 તો આ થશે 25 ને 9 34 40 70 તેથી n કેરેટ 3i 5j - 6 કે ભાગ્યા √70 સમતલનું સદિશ સમીકરણ r.n કેરેટ બરાબર d r એટલે xi yj z કે મેં તમને દાખલામાં સૂત્રમાં થિયરીમાં બધે કીધું r એટલે શું લઈ લેવાનું xy z આ રીતે લખો એટલે i j કે લખવા પડે ને અહીંયા છે એટલે આ છે 3i 5j 6 કે અલગ અલગ ના લખ્યા છેદમાં કોમન જ રાખ્યા અને આ 7 આ બેનો સદિશ સ્વરૂપ જોઈએ છે આ 70 સામે જવા દઉં છું ખાલી આમ નામ રાખું તોય ચાલે આ સદિશ જ કહેવાય આ બેનો ડોટ કરી દઉં તો કાર્તેજી આવી ગયું છું 3x + 5y - 6z બરાબર 7 √70 અત્યારે નથી કીધું એટલે નથી લાગતો બતાવી દીધું ડોટ કરતા તો આવડે ને ભાઈ તો સદિશમાંથી કાર્તેજીય થઈ જાય બોલો ખ્યાલ આવી ગયો પણ આ ખાસ ધ્યાન રાખજો ભાઈ આ સૂત્રમાં n કેરેટ છે એટલે અભિલંબ સદિશ હોય આ અભિલંબ સદિશ એમ કીધું છે તો આપણે એકમ અભિલંબ સદિશ શોધવાનો n કેરેટ એટલે સદિશ ભાગ્યા અનુમાન ને પછી એ મૂકવાનો આ જરા ધ્યાન રાખજો ત્રીજો સમતલનું કાર્તેજીય સમીકરણ શોધવું છું એમાં પહેલું સદિશ આપ્યું છે i + j - k 2 હવે કાર્તેજીય શોધવું હોય હાલ મેં કીધું r એટલે xy z તો આને લખી નાખાય xi
વાય જે ઝેડ કે ડોટ આ આઈ જે કે ડોટ કરી દેવાનું. આઈ તો નીકળી જાય, તમને ખબર છે એક્સ વત્તા વાય ઓછા ઝેડ બરાબર 2. 3 છે, હજી એક કરાય તો બીજું. એક જ મિનિટ હો. આર 2i પ્લસ 3j ઓછા 4k બરાબર 1. તો આને મૂકી દો xi yj zk ડોટ 2i 3j ઓછા 4k આ બેનો ડોટ 2x 3y ઓછા 4z બરાબર 1. બોલો ખ્યાલ આવે? 3 દાખલા લઈ લીધા મેં, બરાબર છે? 3 દાખલા લીધા. આજે પહેલાં તમારે એક કામ કરવાનું, સરસ રીતે સૂત્ર કરી દેવાનું. અને આ 3 દાખલામાં હજુ મેં પહેલા જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. આ ડોટ તો એમને આવડે ને. પહેલાં ને બીજા દાખલામાં તો પહેલું સૂત્ર આખાયું એનો જ ઉપયોગ છે. આ તો ખાલી ડોટ કરતાં શીખવાડ્યું, આર એક્સ વાય ઝેડ મૂકીને સદીશમાંથી કાઢતી જઈએ. એટલે હજુ એક જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો આ સરસ રીતે સૂત્રો તૈયાર કરી દો, એટલે પછી જે નવા લેક્ચરમાં આપણે સૂત્રોનો ઉપયોગ કરીએ ત્યારે તમને સીધું જ આવડી જાય. તો આ જેટલું રાખું, આગળ ચોથા દાખલાથી નવા લેક્ચરમાં કરીશું.